अयं लोकः नास्ति परहिति मानी पुनः पुनर्वशमापद्यते मे મૂળતાને કારણે પરલોક ને નથી માનતા એક વસ્તુ, અને નહીં માનવાને કારણે એમના જીવનનું ધ્યેય નથી, પણ પરલોકના સાધનનું પણ અનુષ્ઠાન કરતા નથી. પરલોકના સાધનો બધા શ્રેષ્ઠ સુકૃત કર્મો, જીવનના સુકૃત કર્મો નહીં, સારા કર્મો નહીં કરો ને એ આપોઆપ દુષ્કૃત થવાના છે, નિશ્ચિત જ છે. કેવી રીતે તમે કહો પુનઃ પુનઃ વશમ આ પદ્ધતિને, જો આ નહીં આ લોક માટે પ્રયત્ન નહીં કરો, દેવ પિતૃ કાર્ય વગેરે શ્રેષ્ઠ કર્મો કરી પુણ્ય કર્મો કરીને આ બધા લોકમાં નહીં જાઓ તો છેવટે તમે મારા હાથમાં આવવાના છો. દુષ્કૃત દ્વારા મૃત્યુલોક મારા વશમાં આવવાના છે, મૃત્યુલોકના નરક લોકમાં. કેમ તમે મૃત્યુ પાછું નરક લોક નરક? કારણ કે નરક લોકમાં સતત મૃત્યુ, ઉકળતા તેલમાં નાખે મૃત્યુ, પાછો છાંટાઈ પહેર્યા કઈ બાજુ સતત જાત જાતના વર્ણન, કેટલા બધા નરક, અનેક પ્રકારના નરક. અને કેવું કરે તો આપણે તો કલ્પના બહારની વસ્તુ. સતત એટલે નરક લોક એટલે સતત મૃત્યુના વશમાં જાય. અર્થાત જો જીવનમાં સુકૃત કર્મો શ્રેષ્ઠ કર્મો નહીં કરો, જે આ બધા પરલોકના સાધનો છે એ નહીં કરો તો આ દુષ્કૃત થવાના છે. કેમ નથી કરતા? પ્રમાદને એટલે મેં પ્રમાદની વાત કરી તમને લોકો. અને એની અંદર શ્રુતિમાં 8 પ્રકારના પ્રમાદથી બચવાની વાત કરી. એ જાણવું જોઈએ, આપણને ખબર હોવી જોઈએ કે 8 પ્રકારના. તેમાં જ કહ્યું સત્યાન્ન પ્રમદિતવ્યમ, ધર્માન્ન પ્રમદિતવ્યમ, કુશલાન્ન પ્રમદિતવ્યમ, ભૂત્યેન પ્રમદિતવ્યમ, સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ, દેવ પિતૃકાર્યાભ્યામ ન પ્રમદિતવ્યમ. આમ કરીને 8 પ્રકારના પ્રમાદ છે મનુષ્યના જીવનમાં. એ 8 પ્રકારના પ્રમાદથી બચો. સત્યાન્ન પ્રમદિતવ્યમ, સત્યનો ક્યારેય પ્રમાદ, સત્ય વિષયમાં ક્યારેય પ્રમાદ ન કરો. સત્ય વાણી, સત્ય આચરણ વગેરે. સત્ય વિચારના સ્તરે પણ, વિચારના સ્તરે સત્ય, વાણીના સ્તરે જુદું, આચરણના સ્તરે જુદું, એવું નહીં. મન કર્મ અને વાણીનું સત્યનું આચરણ, એ વિષયમાં પ્રમાદ ન કરો. ધર્માન્ન પ્રમદિતવ્યમ, ધર્મમાં પ્રમાદ ન કરો. કુશલાન્ન પ્રમદિતવ્યમ, એવું છે સત્ય અને ધર્મ બંનેનો સંબંધ સીધો દેવ પિતૃ કાર્ય સાથે છે. દેવ પિતૃ કાર્ય વગેરે જે છે એમાં સત્ય અને આ ધર્મનો સંબંધ છે. દેવ કાર્ય ઉપાસના, પિતૃ કાર્ય નિત્ય નૈમિત્તિક કર્મ વગેરે એ જ્ઞાન કરવા, એમાં પ્રમાદ ન કરો. કુશલાન્ન પ્રમદિતવ્યમ, કુશળ એટલે આત્મકલ્યાણ કાર્યની અંદર આત્મકલ્યાણ માટે જે થતું હોય કરો. અને ભૂત્યેન પ્રમદિતવ્યમ, ભૂત્ય એટલે આત્માના અસ્તિત્વ વિષયમાં, આત્માના અસ્તિત્વમાં પ્રમાદ ન કરો. શું? આત્મજ્ઞાનથી જ આત્માનું અસ્તિત્વ, આત્મજ્ઞાનથી આત્માનું અસ્તિત્વ, વિદ્યમાન અસ્તિત્વ સ્વરૂપ આત્માને નાસ્તિ માનવાવાળા જ છીએ આપણે. અત્યારે છે, ભવિષ્યથી નાસ્તિ, ભવિષ્યમાં નહીં હોય, ભૂતકાળમાં નહોતો, અત્યારે શું? હા, આત્મા જે અસ્તિત્વ સ્વરૂપ છે, પણ જાણો તો ને, સત સ્વરૂપ જે જાણો તો નહીં તો અસત જ છો, વિદ્યમાન બની જશો. વાસ્તવમાં નથી પણ બની જ જશો. એટલે વિદ્યમાન આત્મા અવિદ્યમાન બની ગયો. એટલે અર્થાત એ વિષયમાં પ્રમાદ ન કરશો, જ્ઞાન પ્રાપ્ત કરો. આત્મજ્ઞાનથી સત્સ્વરૂપ આત્માને જાણીને સત બની જાઓ, એમ કે છે. એ વિષયમાં પ્રમાદ ન કરો. હવે વિત્ત મોહેન મૂઢમ, મુખ્યત્વે પ્રમાદ માટેનું કારણ વિત્ત મોહ. એટલે પ્રમાદનું સંપ્રદાય વિષયની અંદર પ્રમાદ કારણ બન્યું નહીં. એ લોક વિશે, જે તે લોક વિશે સમાન ન થવામાં પ્રમાદ કારણ. પ્રમાદનું મુખ્ય કારણ વિત્ત મોહ અને એમાંથી જન્મેલી મૂળતા. વિત્તની પ્રાપ્તિમાં લોભ, અને પ્રાપ્ત એકવાર લોભ ઉત્પન્ન થાય પછી સત્યનો ત્યાગ. લોભ ઉત્પન્ન થયા પછી સત્યનો ત્યાગ.
એટલે કહ્યું સત્યાન્ન પ્રબોધિતવ્ય. અર્થાત સત્ય વિષયમાં જે પ્રમાદ જન્મે છે એના માટે વિત્ત મોહ જવાબદાર છે. એકવાર લોભ ઉત્પન્ન થયો, ધર્મનો ત્યાગ, ધર્માન્ન પ્રબોધિતવ્ય. હા, કારણ કે ધર્મને બદલે અધર્મનું આચરણ લોભને કારણે. આમ ધર્મ વિષયમાં પ્રમાદ જન્મે છે વિત્ત મોહને કારણે. બરાબર? એટલે એનું કારણ બતાવે છે. પછી એકવાર લોભ સવાર થયો એટલે કલ્યાણ આપણું એ વિત્તમાં જ દેખાય, આત્મકલ્યાણ નહીં. મેં કહ્યું ને હમણાં તમને, હા, શું કરો છો? શ્રવણ આનંદ વગેરે ના, ધન પ્રાપ્તિ માટે આખો દિવસ 1 કલાક શ્રવણ માટે ના હોય, 1 કલાક એ ધન પ્રાપ્તિ, ધન અર્જનમાં વાપરે, એમાં એનું કલ્યાણ દેખાય. આત્મકલ્યાણ આત્મા માટે કશું નહીં, વિત્તમાં કલ્યાણ દેખાય. કારણ કે વિત્ત મોહ. આત્મકલ્યાણની વાત જે ગઈ, આત્મકલ્યાણમાં પ્રમાદ, કુશલાન પ્રબોધિતવ્ય. કુશળ એટલે આત્મકલ્યાણમાં પ્રમાદ ન કહેવો. વિત્તમો એવો છે કે એ વિષયમાં પ્રમાદ ઉત્પન્ન થશે. અને આત્માનું અસ્તિત્વ દરેક જાણે છે. હા, કારણ કે ધન વગેરેમાં પોતાનું અસ્તિત્વ લોકો કે છે જ. જગતમાં ધન ના હોય એનું એ વ્યક્તિની કિંમત શું? કારણ કે એનું અસ્તિત્વ જ નથી. ધન વગેરે ન હોય તમારી પાસે એની કિંમત શું? ન હોવા બરાબર છે. જાણે એનું અસ્તિત્વ મટી ગયું વિત્તમોહને કારણે. આત્માનું અસ્તિત્વ જાણે કે છે ના, આત્મા અસ્તિત્વ સ્વરૂપ છે. એના માટે જ્ઞાન પ્રાપ્ત કરવામાં પ્રમાદ ન કરો. આ રીતે ભૂતે ન પ્રભાવિત. અને બાકી તો વિત્તમો વગેરેને કારણે દેવ પિતૃ કાર્ય હોય. આ તો આરામ. જેમ વિત્તમાં તમે આગળ વધુ ખોપતા જાઓ એમ નિત્ય નૈમિત્તિક કર્મો બધા જતા જાય. દેવ પિતૃ હવે પૂજા સોંપી દે. પહેલા પૂજા બહુ કરતો હતો કે ભગવાન મને કોઈ થોડું વિત્ત આપે. વિત્ત આવવાનું શરૂ થયું, એટલો બીજી થઈ ગયો, પત્નીને કે પૂજા કરી લેજો, પુત્રને કે પૂજા કરી લેજો, ફલાણું કરી લેજો. કાં તો પછી પેલા બ્રાહ્મણને કે તમે દર પૂનમે આવી મારા ત્યાં આ કરી જજો, દર શુક્રવારે આવીને લલિતા સહસ્રનામ કરી જજો, દક્ષિણા મળી. પોતે છોડી દીધું. દેવ પિતૃ કાર્યાભ્યામ પ્રબોધિતવ્ય. અને આની અંદર આ ધન વગેરેની અંદર તારી જાતને ખોઈ ના નાખીશ. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રબોધિતવ્ય. સ્વાધ્યાય કર જીવનની અંદર. શ્રેય માર્ગ એ જ છે, આત્મકલ્યાણનો માર્ગ એ છે, ધન વગેરેમાં નથી. પરંતુ મોહને કારણે આ બધા પ્રમાદ ઉત્પન્ન થાય છે. આમ આટલી વાત કરી. અને આવા મૂળ લોકો જે છે એટલું જ નહીં, પોતાના કુતર્કથી બીજાઓને ખેંચી જાય, બીજાઓને પ્રમાદ ઉત્પન્ન કરતા હોય છે. અયમ લોકઃ નાસ્તિ પરઃ ઇતિ માની. માત્ર વિત્ત મોહને કારણે પરલોકનો વિચાર નથી આવતો એવું નહીં. હવે આ જો જરા જુદી વાત કરે છે. વિત્ત મોહને કારણે પ્રમાદ ઉત્પન્ન થયો માટે આ સંપ્રાયના પ્રાપ્તિ માટે, અન્ય લોકોની પ્રાપ્તિ માટે કશું કરતો નથી, કશા સાધનનું અનુષ્ઠાન કરતો એવું નથી. કારણ કે બીજું મૂળભૂત કારણ હવે જણાવે છે આ પ્રમાદ પાછળનું. શું છે કારણ? એવું છે કે આ વસ્તુની સામે આર્ગ્યુમેન્ટ એવો છે કે ઘણા વાર વિત્ત આપણી પાસે ન હોય, વિત્તના મોહને કારણે આ બધું વિશે પ્રમાદ ઉત્પન્ન થયું વાત થઈ. પણ વિત્ત ન હોય તો પ્રમાદ છે. બરાબર? વિત્ત ન હોય બધા લોકો કઈ મુમુક્ષુઓ નથી. આ દુનિયાની અંદર ગરીબ પ્રજા કેટલી છે, બધા મુમુક્ષુઓ છે. શું શ્રેય માટે પ્રયત્ન થાય? કોઈ નથી કરતું. એટલે તમે કહો છો વિત્તમોથી પ્રમાદ, એનાથી એના માટે સંપ્રદાયનું અનુષ્ઠાન નથી કરતા, એવું નથી. વિત્ત ન હોય તો નથી કરતા. પછી કારણ બીજું નીકળ્યું. અને ઘણી વાર વિત્ત હોય એ શ્રેષ્ઠ કાર્યો કરતા હોય છે. બરાબર? ઘણા પુણ્ય કાર્યો કરતા હોય છે. પરલોક સુધારવા એવું બોલે છે. પરલોક સુધારવા, પરલોકની પ્રાપ્તિ માટે. પરલોક સુધારવો અર્થાત નર્ક નહીં, પેલા 3 બીજા લોક, એમાં 2 લોક, આત્મલોકની વાત પછી બીજા 2 લોક એની પ્રાપ્તિ માટે. એટલે વિત્ત મોહ માત્ર મૂળ કારણ નથી. મૂળ કારણ શું છે? અયમ લોકઃ ન અસ્તિ પરઃ. બસ માત્ર આ જ લોક છે, પરલોક નામની વસ્તુ નથી. અને નથી તો પછી એના માટે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. આ રીતે એ પ્રમાદની પાછળનું કારણ આ પ્રકારની માન્યતા ધરાવનારો આ જ લોક છે, અન્ય કોઈ લોક નથી. એવા તો એને કારણે શું થશે? તો પેલા 3 લોકની પ્રાપ્તિ માટે પ્રયત્ન નથી કરતો, આત્મલોક, દેવલોક અને સ્વર્ગલોક. તો પછી તમે જરૂર તમારી આ માન્યતાને કારણે 4થો લોક તો જરૂર પ્રાપ્ત કરશો. પુનઃ પુનઃ વશમ
આપત્તિ આપોઆપ મૃત્યુલોકને પ્રાપ્ત કરશો, નરકને પ્રાપ્ત કરશો એવું કહે છે. નાસ્તિકોનું કહેવું છે, આ વસ્તુની ચર્ચા મેં કરી 2 દિવસ પહેલા, આ તો યાદ કરાવું તમને. નાસ્તિકોનું કહેવું છે કે ભાઈ કોઈ સ્વર્ગ નરક લોક નથી. શા માટે પ્રયત્ન કરીએ? તમે સિદ્ધ કરો, તમે સિદ્ધ કરો કયા લોક છે, તો પછી અમે એના સાધનનું અનુષ્ઠાન કરીશું. ઇનફેક્ટ ઈશ્વરમાં માનનારા મોટા ભાગના લોકો આવા પરલોકને નથી માનતા. જ્યારે પરલોકની વાત આવે ને તરત એક આધ્યાત્મિક અર્થ કાઢી મૂકી દે. સ્વર્ગ એટલે શું? એટલે કે સ્વર્ગલોક એટલે શું? તો કે આ અમેરિકા એટલે સ્વર્ગલોક. એના કરતા સારા સુખ સગવડના સાધનો પણ. એટલે આ ભૂલો, આ મર્ત્યલોક અને પેલો સ્વર્ગ. પણ અમે સ્વર્ગી લોકી ભયમ કિંચન નાસ્તિ વખતે મેં આ વસ્તુ વાત કરી કે સ્વર્ગલોક છે. એટલે આ બધા લોક કઈ લોકો પેલા રોકેટ થી ગયા, અહીંથી ગયા, ત્યાંથી ક્યાંક દેખાયું દક્ષિણ દિશામાં નરક છે. કેટલાય જઈને પાછા આવે, જહાજો ભરી જાય છે, દક્ષિણ ધ્રુવ પર રહે એવા ઇન્ટેક્ટ પાછા આવે છે, કશું થતું નથી. બધી નરકની વાતો ને સ્વર્ગની વાતો છોડો. એટલે ભાઈ આ બધા રોકેટોમાંથી મને જહાજોમાંથી ફરવાથી આના ખોટા ના આવે. આ બધા અતિન્દ્રિય વિષયો છે. કેમ, શું ભેદ છે સ્વર્ગલોક અને મર્ત્યલોકમાં? શું ભેદ છે? કર્મ વાસનાથી જનિત છે. કર્મ વાસના પંચમહાભૂતોથી જનિત મર્ત્યલોક છે. માત્ર કર્મ વાસનાથી જનિત સ્વર્ગ વગેરે છે. તેથી શું ભેદ પડે? પેલાના ખોટા આવે, આના પંચમહાભૂતોથી સ્થૂળીકરણ થયેલા સ્થૂળ જગતના ખોટા આવે. કર્મ અને વાસના જેવું કારણ માત્ર એનાથી નિર્મિત, ન તો પંચમહાભૂતોનું સ્થૂળીકરણ વગેરે. અને એના કારણે એ સૂક્ષ્મ લોક હોવાને કારણે તમારા સ્વપ્ન લોકના જ કયા ખોટા આવે છે? કર્મ અને વાસનાથી જનિત. એમ મેં વાત કરેલી. સ્વપ્ન લોક કેટલું સુંદર સર્જન, જંગલો, પહાડો, બધું. હું અંદર ફરું છું, ધ્યાન કરું છું, ભગવાનનું નિર્માણ, દેવાલયનું નિર્માણ, બધું નિર્માણ. કૈલાસ, હવે કૈલાસ અમારા અમુક મિત્રોને કૈલાસનું સ્વપ્ન આવતું છે. કૈલાસે ગિરી શિખરે કલ્પદ્રુમ વિપિને ગુંજતી કોકિલ કુંજવને ગહને. મધુરો મધુર પેલા મધુકરો બધા ગુંજી ગુંજન કરે છે. આહા, કલ્પદ્રુમનું વન છે, કલ્પવૃક્ષ. અને શિવજી બેઠા છે. રજતગીરી નિગમ, ભગવાનનું દેહ અત્યંત રજતગીરી અત્યંત દેદીપ્યમાન છે. આદિત્ય વર્ણમ તમસઃ પરસ્તાત. હજારો સૂર્ય એક સાથે પ્રકાશિત થાય. વિશ્વરૂપમાં આ જ વાત થઈ 11મા અધ્યાયમાં. એટલો પ્રકાશિત ઈશ્વરનો દેહ. જ્યારે નવો તાજો બરફ પડ્યો હોય અને જ્યારે પછી તડકો પડે ત્યારે કૈલાસની સામે પણ ન જોઈ શકાય એવી સ્થિતિ હોય છે. એટલો બધો દેદીપ્યમાન. રજતગીરી, સુવર્ણગીરી ન કહ્યું કારણ કે પેલો રજતગીરી જેવો દેખાય. ઈશ્વરનો દેહ. બધું નિર્માણ કરો છો તમે, બધું નિર્માણ જે આ જગતમાં છે એવું જ નિર્માણ કરો છો. પંચમહાભૂતોનું સ્થૂળીકરણ, પંચીકરણ ત્યાં નથી. માત્ર કર્મ અને વાસના. અહીંયા કર્મ, વાસના, પંચમહાભૂતો, આટલો ભેદ. અને એના કારણે એ લોક પણ છે. જેવા કર્મ વાસના, પુણ્ય કર્મ, પુણ્ય વાસના, સારી વાસના, પુણ્ય લોકના દર્શન. હા, અને પાપ કર્મ, જીવનભર દુષ્ટ ભાવ, નરક લોકના દર્શન. સ્વપ્ન લોકના દર્શન 5 મિનિટ, પેલા લોકના દર્શન જ્યાં સુધી ક્ષીણે પુણ્ય ત્યાં સુધી, પછી જે નવી યોની આવવાની. બધું સરખું છે. સ્વપ્ન લોકની અંદર અને સ્વર્ગમાં ભેદ નથી, થોડો ઘણો ભેદ. સ્વપ્નમાં પુરુષ તંત્ર નથી. પુરુષ તંત્ર કર્મને, મારા કર્મોને કારણે ખરું, પ્રારબ્ધને કારણે, પરંતુ ઈચ્છિત સ્વપ્ન ન મળે, ઈચ્છિત લોક ન મળે. જેવા કર્મ જેવી વાસના, એવો સ્વપ્ન લોક. જેવા કર્મ જેવી વાસના, એવો લોક. સ્વર્ગ કે નરક ભેદ જ નથી. એટલે એ દ્રષ્ટિએ કહેવાનો આશય છે. એના ખોટા ના, બસ. અને એટલે કહેવાના પુરાણોનું વર્ણન કરી શું થાય? પુરાણોમાં બહુ વર્ણન એવું કરે, પછી એટલું બધું કરે, બધું એ તો વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે કરે.
નરકનું વર્ણન વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે જેથી પેલો દુષ્કર્મો કરતો બચે, પણ એ તો ચાલુ તો રાખે જ છે. વર્ણન કરી સાંભળીને ભૂલી જાય. ગરુડ પુરાણ સાંભળે, ગરુડ પુરાણમાં મૃત્યુ પુરાણ વર્ણન પછી બેસે ને ગરુડ પુરાણ સાંભળે, રૂવાટ સમયે રૂવાટા ઉભા થઈ જાય એવું વર્ણન હતું. રૂવાટા ઉભા, બીજે દિવસથી રૂવાટા બેસી ગયા. નરકનું વર્ણન વગેરે. એટલે સ્વર્ગ અને નર્ક એ દર્શનનો વિષય છે, સ્મરણ નહીં. પુરુષની સ્મૃતિ કામ નથી કરતી. પુરુષની સ્મૃતિ પ્રમાણે જે વસ્તુ તમે સ્મૃતિમાં લાવવા માંગો એ લાવો, જેટલો આવે એટલું, પણ તમે લાવવા માંગો. અત્યારે હું મુંબઈ યાદ કરું છું, મુંબઈ યાદ કરું. પુરુષતંત્ર છે, સપના પુરુષતંત્ર નથી. આજે રાત્રે આવું સપના આવું જોઈએ કરી સુઈ ગયું, જુદું જ આવે. ઘણા લોકો ઊંઘે નહીં કારણ કે એમને ખરાબ સપના, ઘણી દવાઓની અસર હેઠળ થતું હોય છે. એવા સપના જોઈએ ને એટલે મને તો સમજી રોજે ખરાબ સપના, ભાઈ એવું કેમ કર્મ વાસના જે હોય તે. પણ એ વસ્તુને ખોટી ઠેરવવા માટે આપણી પાસે કોઈ વજૂદ નથી. અનુભવ વિષયત્વા. સપનામાં અમુક વિષયો મિથ્યા છે, અમુક વ્યવહારિક સત્ય છે. આમાં શું? સ્વર્ગમાં અમુક વસ્તુ મિથ્યા, અમુક વ્યવહારિક સત્ય ના, પૂરેપૂરું વ્યવહારિક સત્ય. ક્યાંથી? શાસ્ત્ર. શાસ્ત્રએ કહ્યું સપનામાં નોટોના દર્શન, લાખ લાખ રૂપિયાના બંડલ મિથ્યા. ઈશ્વર વ્યવહારિક સત્ય. અહીંયા વ્યવહારિક સત્ય. કેમ? શાસ્ત્ર. બસ આટલું જ. અને માટે સ્વર્ગ નર્ક વગેરે લોકો છે એવું માનો અને સાંભળાય, સાધનનું અનુષ્ઠાન કરો. નર્કલોકથી બચો, નહીં તો પુનઃ પુનઃ વશામ આપત્યતે. ચાલો હવે આગળ. श्रवणायापि बहुवीर्यो न लभ्यः, शृण्वन्तोऽपि बहवोऽयं न विद्युः, आश्चर्यो वक्ता कुशलोऽस्य लब्धा, आश्चर्यो ज्ञाता कुशलानुशिष्टः, આગળ કહ્યું અયન લોકઃ નાસ્તિ પરઃ ઇતિ માની. એમાં સામાન્ય રૂપથી પરલોક માત્રને નાસ્તિ નથી એવું કહેવા વાળા મૂળ લોકોની વાત કરી. અને આવા લોક જ નથી તો પછી આત્મલોકની તો વાત જ ક્યાં? સ્વર્ગ અને બ્રહ્મલોક વગેરેને જો નામ માનતા હોય એના માટે આત્મલોકની તો વાત જ ક્યાં રહી? કઈ બુદ્ધિ ક્યાં? આજ ન હોય તો પછી પેલાની તો વાત જ ક્યાં છે? એટલે આવા લોકો માટે આત્મલોકનું વર્ણન અસંભવ જ છે, આવા મૂળ લોકો માટે. અને એના કારણે વારંવાર મૃત્યુને ગ્રસ્ત થવાના જ છે એ લોકો. આવું સામાન્ય રૂપે કહીને હવે આત્મલોકના સંદર્ભની અંદર આ વસ્તુ કહી રહ્યા છે કે આત્મલોક પણ દુર્લભ જ છે. પેલું મૂળ લોકોને દુર્લભ છે એવો આત્મલોક પણ દુર્લભ છે. કઈ રીતે? શ્રવણાય અપી બહુભિઃ યહ ન લભ્યઃ, યહ આત્મલોકઃ, यह आत्मलोकः न लभ्यः श्रवणाय अपि. અને આ તો અનુભવ છે બધાનો. શ્રવણ આપણી આત્મલોકની કથાઓ આપણા ભારત દેશમાં ખાસ તો હવે તો પ્રદેશમાં આપણા સ્વામીજી કહી આત્મલોકની જ કથા કરીએ મહારાજ, કેનેડા બધે જ્યાં છે. પરંતુ રેર કેટલી આ દુનિયાની વસ્તી અને બીજી બધી વસ્તુની સરખામણીમાં જુઓ તો આ કશું નથી. અત્યારે જે કથા થઈ રહી છે કશું નથી, ટીપ પણ નથી. બરાબર? એટલે અત્યંત દુર્લભ જ છે આવી કથા થવી. અને તમે બધે ક્રાઇસ્ટની કથા થતી હોય, મોહમ્મદની કથા થતી હોય, સાતમા લોકમાં છે ને એમનો દેવ, કોઈનો દૂત આવે, કોઈનો પુત્ર આવે, કોઈ દૂત કહે છે, કોઈ પુત્ર કહે છે, એમના દૂત આવે, એના પુત્ર આવે, એની બધી વાર્તાઓ થાય. મોટા ગેધરિંગ, બહુ મોટા. આ તો કશું નથી, આ 100-150 લોકો મોટા ગેધરિંગમાં આવી ચર્ચાઓ થાય. ક્રાઇસ્ટ, મોહમ્મદ વગેરે આત્મલોકની કોઈ વાત નહીં. અને ઘણા માટે શ્રવણ માટે ઉપલબ્ધ પણ બનતું નથી.
આ પણ વસ્તુ વિચારવા જેવી છે. શ્રવણ માટે પણ પુણ્ય જોઈએ. પત્ની વર્ગ ભરે, પતિ મૂકીને જતા રહે, અથવા પતિ ભરે, પત્ની મૂકીને તો ના જાય, પણ પત્ની ઘેર ઘણી વાર મૂકીને જતા રહે. પછી કોઈક વાર શું થાય કે 20 મિનિટ વહેલા આવી જાય, અથવા મહારાજે 7 ને બદલે 7:20 સુધી પ્રવચન લીધું, એટલે આપણે 7 વાગે ઊંઘવા, આ શું કે મહારાજ ચલો જરા જઈ બેસે, એટલે આવે બેસે. જો કંઈક પુણ્ય કામ કરી ગયું તો કરી ગયું, પછી ગમી ગયું પછી આવવા મળે. નહીં તો ઘણી વાર 10 મિનિટ પછી થાય કે અહીંયા કંઈક ઉઘાડામણ થાય છે, ફ્રેશ હવા, બહાર બહુ ફ્રેશ હવા છે, ચલો પાછા. શ્રવણાય અપી આવા તો અનેક અનુભવો તમારા મારા જીવનમાં છે. સમય તમારે સમારતો નથી છે. એટલે વિદેશના લઈ ભારતની અંદર પણ આત્મલોકની કથા દુર્લભ. અહીંયા કેટલી કથાઓ થાય, બધી કથા, મનોરંજન અપાય, આ અપાય, તે અપાય, સંગીત જોડે જોડે વાગે, બધું થાય. 2-3 કલાકની કથા, 3 કલાકની કથા, 4 કલાકની કથા થાય. છેવટે એની અંદર મનુષ્યને મોક્ષ માટે શું મળે છે એ વસ્તુ બહુ મહત્વની છે. માત્ર મનોરંજન, સુંદર સુંદર કવિતાઓ, શેરો, શાયરીઓ બધું થાય, લોકોને આનંદ આવે એનાથી, તમારી લાગણીઓને સ્પર્શ થાય એવી વસ્તુ વક્તાઓ વાત કરે. ઠોસ વસ્તુ કદાચ ન મળે. જે ખરેખર શ્રવણ મનુષ્ય દેહ જેના માટે આપેલો છે ને, જે શ્રવણ કરવું જોઈએ શાસ્ત્ર વગેરે, એ વસ્તુ ન મળે. અડધી ચોપાઈ હોય ને એનામાં 4 કલાક જાય, ને જુદા જુદા વિષયોમાં, પોલિટિક્સથી માંડી બધા વિષયોમાં થાય. આવી કથાઓ થાય, આત્મલોક કથા. શ્રવણાય અપી બહુભિઃ કથા જ નથી થતી, ક્યાંથી શ્રવણ કરે? શ્રવણ કથા થાય છે પણ શ્રવણ નથી કરવું, બહાર છે. અનેક કારણો. શ્રુમંતો બી બહવો એમ વિદ્યુ, સાંભળી રહ્યો છે ત્યારે જ એમ થાય કે આ ખોટું બોલે છે. એક જણ ઉએમાઈના પ્રવચન આપણા યુનિવર્સિટી મહારાજ આવે, મોટા મહારાજ મારી બાજુમાં જ બેઠેલા, એ પતિ પત્ની આવી બેઠા. બીજો દિવસ 3 દિવસના પ્રવચન હતા યુનિવર્સિટી સેનેટ હોલમાં. આવી બેઠા, બીજે સમય બધું પતી ગયું હતું. આઈ એમ નોટ ધીસ ફિઝિકલ બોડી, એમ કહ્યું. પેલા ભાઈને ઠૂસો મારે, અરે આ તો જોક શું કે છે, હું તો આ શરીર નથી, ચલો ચમકે છે. ઉભા થઈને જતા રહ્યા. શૃણવંતા ન વિદ્યુ, સાંભળ્યા છતાં પણ ન મળે. ભાષ્યકાર અહીંયા વાપરે છે શબ્દ અભાગી. ભાગ એટલે અધિકારી, ભાગ એટલે અધિકારી, અભાગી એટલે જે અધિકારી નથી. સાંભળી રહ્યો છે પરંતુ મન સંસ્કૃત નથી, અધિકારી નથી. એના કારણે ન વિદ્યુ, આત્મલોક જણાતો નથી. એના શું થાય, નવા વર્ગમાં તમે આવી ચડો, સમજણ ન પડે કદાચ, પણ દાખલા કે આજે 6 વાગે આવ્યા તો કાલે પાછું સાંજે 6 વાગે એમ થાય કે ચલો જઈએ, જોઈએ તો ખરા, આવું થાય, જોઈએ તો ખરા, એમ કરી જાય. આવી રીતે મેં આવી રીતે શરૂ કર્યું, જોઈએ એમની પરીક્ષા કરી આપણે. શાસ્ત્ર જે વક્તા એની પરીક્ષા, જોઈએ શું કે છે આજે, એટલે જાય. એમાં જો આવી રીતે થોડા દિવસ ચાલુ રહ્યું જોઈએ કરતા, તો કોઈ વાર એમ થાય કે આ સાચું તો છે, પણ પછી વધારે આગળ કદાચ સમજ ન પડે. આ આત્મા અકર્તા છે, અભોગતા છે વગેરે, એ બોલતા ત્યારે અંદરથી ભયંકર વિરોધ આવે. હું કરતા છું, આ વસ્તુ બહુ નિશ્ચિત છે, દુનિયા જાણે છે, કોને જાણો છો, આ વસ્તુ અનુભવનો વિષય છે. હું ભોગતા છું, બધા બોલવા વાળા ભોગતા જ છે. હમણાં હું ડીશ આખું ખાવાથી પણ કેવો પડ. શ્રવણ કરી રહ્યા હોઈએ ત્યારે પણ જે વસ્તુનું પ્રતિપાદન થઈ રહ્યું છે એને ન જાણીએ, એનાથી વિપરીત વસ્તુના ખ્યાલને જ વળગી રહીએ, પોતાની જૂની માન્યતાઓને જ વળગી રહીએ. શૃણવંતઃ અપી ન વિદ્યુ શ્રુત્વા અપી ન વેદ, એનમ વેદ ન ચૈવ કશ્ચિત. આ તો બહુ જ જાણીતું. સાંભળી લીધા પછી વિરોચન, ઇન્દ્રન વિરોચન, બંને પ્રજાપતિ પાસે ગયા, બધી તૈયારી કરી ગયા. એટલે કે તમારે છત્રી કર્મચારી પાડો, આ કરો તે કરો. શ્રવણે પૂરેપૂરું કર્યું. શ્રુત્વા આપી, શ્રવણ પૂરું કર્યું. આવ્યા પછી પેલા વિરોચનને જુદું જ કહી સૂચ્યું. શું કહ્યું પ્રજાપતિએ? એષો અક્ષરી પુરુષઃ દૃશ્યતે એષ આત્મા ઇતિ હોવાચ. એતદ અમૃતમ અભયમ એતદ બ્રહ્મેતિ.
આત્મા પરબ્રહ્મ છે, અમૃત છે, અભય છે. એતદમૃતમ અભયમ યહ એષઃ અક્ષિણી પુરુષઃ દૃશ્યતે. આ આંખની અંદર જે પુરુષ દેખાઈ રહ્યો છે, આંખની અંદર તો સામે જે ઉભેલો એનું પ્રતિબિંબ પડે, સ્થૂળ શરીર, વિરોચન કે ધ્યાન. એષઃ આત્મા, એષઃ બ્રહ્મ. ચાલો, એતદ બ્રહ્મ પતિ ગયું. વિરોચન ખુશ, આ સ્થૂળ શરીર જ આત્મા છે, એની પુષ્ટિ વૃષ્ટિ વગેરે કરો, બસ એના લાલન પાલન મારો એમ કરી નીકળી ગયો. શુદ્ધવા આપી ઇન્દ્રિય વગેરે પૂછ્યું હતું આગળ. દક્ષિણાક્ષી મોક્ષ વિશ્વ હૈ મનસ્સંતુ તરેજસ હૈ આકાશે ચ હૃદિ પ્રાપ્ય, બધું કહ્યું છે. અને અન્વેષણ કરીને છેવટે ઇન્દ્રને જ્ઞાન પ્રાપ્ત થયું. પણ વિરોચનને શુદ્ધવા આપી આ રીતે ત્રણ વસ્તુ. પછી કહે છે આશ્ચર્યો વક્તા. આ વક્તા આશ્ચર્ય છે. આ તો હોય જ ને આશ્ચર્ય, આશ્ચર્ય જ હોય. આવું ભણવો જ ના જોઈએ. હોય નહીં. કેમ? ગુરુ કરવાની જ જરૂર નથી. ગુરુ કરવાની જરૂર નથી. હવે જાતે જ્ઞાન પ્રાપ્ત કરવા સમર્થ છે. એટલે પણ નૃત્યના ગુરુ હોય છે, સંગીતના ગુરુ હોય છે, માર્શલ આર્ટના ગુરુ હોય છે, કુકિંગના ગુરુ હોય છે, કુકિંગ ક્લાસીસ છે, ફ્લાવર એરેન્જમેન્ટ એના ગુરુ, બધાના ગુરુ. આત્મવિદ્યા ના ગુરુ જરૂર નથી. ઘણા મોટા સંતે કહ્યું તમારે ગુરુ કરવાની જરૂર નથી. એમ આ પછી એ વ્યક્તિનો ફોટો એના ઘરમાં જોવા મળે જે આવું કહેતા ને કોઈ ગુરુ કરવાની જરૂર નથી, એ પોતે ગુરુ બની જાય. એક વ્યક્તિ પેલા કહે છે, એક વ્યક્તિ બીજાને જરા કે મને સ્તુતિ પસંદ નથી, મને મારી પ્રશંસા થાય પસંદ નથી. બીજી વ્યક્તિ એને કહે છે કે જગતમાં એવા બહુ થોડા લોકો છે કે જેને પોતાની સ્તુતિ પસંદ ના હોય, તેમાંના એક તમે છો. આવી રીતે ગુરુ બની જાય. કોઈ ગુરુ ના કરશો, કોઈ ગુરુ ના કરશો, એનો જ ફોટો આવી જાય, એની જ પૂજા થાય. બહુ મોટા મોટા લોકો એવું કહ્યું છે. આત્મવિદ્યામાં ગુરુની જરૂર નથી. યતો વાચો, આ વસ્તુનો વિસ્તાર કરવાના છે આપણે. યતો વાચો નિવર્તન્તિ પ્રાપ્ય મનસાસન. આ આત્મા કેવો છે કે મન અને વાણીની પહોંચની બહાર છે. મન અને વાણી ત્યાં પહોંચી શકતી નથી. બ્રહ્મ મન અને વાણીથી પર છે. વક્તા બ્રહ્મ શબ્દ વાપરે અને વાપરે શું? વાણી. બ્રહ્મ શબ્દ વાપરે અને વાપરે વાણી. કે શું? વાણીની પહોંચથી બહાર. અર્થાત એ બ્રહ્મનું જ્ઞાન આવા વક્તા કરાવી નહીં શકે, માટે જરૂર નથી એમ કહીએ છીએ. એટલે પણ બ્રહ્મનો અર્થ શું છે? કદાચ બહુ જિજ્ઞાસુ હોય એટલે પૂછે બ્રહ્મનો અર્થ શું? એટલે કે જે બૃહદ છે તે બ્રહ્મ છે. બૃહત્વાદ બ્રહ્મ. બૃહિવૃદ્ધૌ ધાતુ છે. બ્રહ્મી અથવા બૃહી બે. બૃહિવૃદ્ધૌ જે વધ્યો, કેટલો વધ્યો? વધ્યો 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 મોટો 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 મોટો. વિશેષણ હોય ને તો એ પછી બહુ જુદું બની જાય. વિશેષણ હોય તો પછી વિશેષ્ય પ્રમાણે જ મોટો રહે. મોટો ચોખાનો દાણો. ગમે એટલી કલ્પના કરો તો કે એ અમદાવાદ જેટલો થોડો મોટો ઉંદર. બહુ તો પેલા મુંબઈમાં મળતા પેલા મોટા કોળો ભુલેશ્વર વડે આવડા એના ગટરોમાંથી નીકળે એટલો પર્વત જેટલો ઉંદર કલ્પવાનો નથી કલ્પના. બૃહિવૃદ્ધૌ એટલે મોટો સાપ. એટલે આ મોટું વિશેષણ છે. આ વિશેષણ બૃહદ અમદાવાદ. બૃહદ અમદાવાદ નગરપાલિકા, મહાનગરપાલિકા. હવે બૃહદ થઈ ગયું ને, થલતેજ આવી ગયું, નરોડા, બધું કોર્પોરેશનમાં આવી ગયું. બધી વસ્તુ પહેલા નાનું હતું, હવે મોટું થઈ ગયું. એટલે આ વિશેષ ગુણ છે. અમદાવાદ જે પહેલા નાનું હતું હવે મોટું બન્યું, બૃહદ બન્યું. એટલે તમે બ્રહ્મને મોટું કહ્યું એટલે બ્રહ્મા આવો મોટાપણાનો ગુણ ધરાવે છે? ના, બ્રહ્મ તો નિર્ગુણ છે. તો શું છે બ્રહ્મ? બ્રહ્મ પરમાત્મા છે. ઓ પરમાત્મા, પરમાત્મા શ્રેષ્ઠ, પરમ
વ્યક્તિ, નિકૃષ્ટ વ્યક્તિ, એ ગુણ થયો. અને તમે સમજતા નથી. એવું છે કે આ આત્મા શબ્દ છે કે એ જનરલી જીવ માટે વપરાય છે. એટલા સંદર્ભમાં અમે આ પરમાત્મા કહીએ છીએ. આત્મા જીવ માટે વપરાય છે. ક્યાં? ઈશ્વરો ગુરુરાત્મેતિ. ઈશ્વર ગુરુ મૂળથી ભેદ વિભાગીને ત્યાં આત્માનો અર્થ પરમાત્મા નથી, કારણ કે ઓલરેડી ઈશ્વર કહી દીધું. ઈશ્વર રૂપે રહેલા દક્ષિણામૂર્તિ, ગુરુ રૂપે રહેલા દક્ષિણામૂર્તિ, અને આ જીવ રૂપે રહેલા દક્ષિણામૂર્તિને નમસ્કાર. જીવ રૂપે રહેલા એટલે શું, કેવી રીતે રહેલા છે? વ્યોમ વ્યાપ્ત દેહાય, જે સમગ્ર દેહ પૂરેપૂરા વ્યાપ્ત છે એવા. એટલે આત્માનો તો જીવ કર્યો. એટલા માટે અમે પરમાત્મા કહીએ છીએ. એના માટે બ્રહ્મ માટે. એટલે એનો અર્થ શું? પરમાત્મા એટલે ઈશ્વર. સાંભળજો, આ કથા થઈ છે. ઈશ્વર, ઈશ્વર એટલે તો મોટો જિજ્ઞાસુ છે. ઈશ્વર ઈશ પાલને, જે પાલન કરે, સૃષ્ટિ સ્થિતિ અને સંભાળ કરે એ ઈશ્વર છે. એટલે એ આવી ક્રિયા કરે છે, સર્જન ક્રિયા, પાલન ક્રિયા, સંભાળ ક્રિયા કરે ના. કેમ? બ્રહ્મ તો નિષ્ક્રિય છે. નિર્ગુણમ નિષ્ક્રિય. એટલે આ છોડો. અમારે તો જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. અમારા તો માતા પિતા છે. આ બધા અમારે પડવું નથી. આ નિર્ગુણ નિષ્ક્રિય શું માતા પિતા. અમે એમના બેટા બેટી, એ અમારા માતા પિતા. આપણે એમાં તો આવો સંબંધ નથી. એ પિતા તું પુત્ર, એ માતા તું પુત્રી કે પુત્ર. જે કેમ? અસંગો હિ અયમ પુરુષ. અસંગ આમ જાતિ નથી, ગુણ નથી, ક્રિયા નથી, સંબંધ નથી. વ્યવહારમાં વપરાતા શબ્દો આ જ છે બધા. ક્યાં જાતિનો નિર્દેશ કરશે બ્રાહ્મણ ઇત્યાદિ, ગુણનો નિર્દેશ કરશે કાળું ધોળું ગોરું વગેરે, સારું ખોટું, ઊંચું નીચું, મોટું નાનું. ક્રિયાનો નિર્દેશ કરશે ડ્રાઈવર, રસોઈ, ફલાણ, ડ્રાઇવિંગ ક્રિયા કરનાર, રસોઈ ક્રિયા કરનાર. શબ્દો, જાતિ, ગુણ, ક્રિયા ક્યાં સંબંધવાચક? પિતા પુત્ર, મામા મામી, કાકા કાકી, ભત્રીજો. આ સંબંધ. આ તો વ્યવહાર છે. વ્યવહારના આ જ શબ્દો છે જે આમાંથી અન્ય કશું ને. બહુ બધો રૂઢી શબ્દ. માણેક ચોક, સેટેલાઇટ. માણેક ચોક, સેટેલાઇટ ના. સેટેલાઇટ તો ઉપર ના, આ અહીંયા સેટેલાઇટ. રૂઢી, રૂઢિતા. આ બોલાય છે ભાઈ, અને સેટેલાઇટ કે છે બસ. રૂઢિતા. આ પાંચ જ પ્રકારના શબ્દોથી આખી ભાષા બનેલી છે. એ વ્યવહાર છે. અને તમારું બ્રહ્મ આમાંથી કશાય ના પડે. નિર્ગુણ, નિષ્ક્રિય, અસંગ, બધા સંબંધથી રહી. તો પછી તમે બ્રહ્મનો બોધ કેવી રીતે કરાવશો? આ વક્તાને પૂછી રહ્યા છે પેલા ભાઈ, છેવટે સાબિત કરવા માંગે છે કે આશ્ચર્ય જ છે. હા, કેવી રીતે બોધ કરાવશો? જો અમારી પાસે જે વેદાંતની કોથળીમાં જે શબ્દો છે એને કાઢીએ. શું શબ્દો કાઢશું? નિર્ગુણમ, નિષ્ક્રિયમ, શાંતમ, નિરવધ્યમ, નિરંજનમ. એના અર્થ કહો. આવી રીતે બધું બોલ બોલ. નિર્ગુણ એટલે ગુણના અભાવ, નિષ્ક્રિય એટલે ક્રિયાના અભાવ, શાંત એટલે ચંચળતા ના ભાવ, ચંચળતા રહિત, નિરવધ્યમ પાપના અભાવ વાળો, નિરંજનમ દોષ ના ભાવ, અન્ય કોઈ દોષ ના ભાવ. તમારું બ્રહ્મમાં બધો અભાવ રહ્યો છે. બ્રહ્મ પોતે અભાવ છે કે બ્રહ્મમાં અભાવ છે? શું છે? અરે જેનો ક્યારેય અભાવ ના હોય એનું નામ બ્રહ્મ છે. હમણાં પછી બધા અભાવ વાળો હવે કહે છે જેનો ક્યારેય અભાવ જ ન થાય. જગતમાં એક જ વસ્તુ છે જેનો ક્યારેય અભાવ નથી થતો. સમગ્ર જગતનું અધિષ્ઠાન પરમ બ્રહ્મ, જેના કારણે પ્રત્યેક વસ્તુનો ભાવ જણાય છે. એ વાસ્તવમાં ભાવ માત્ર પરમ બ્રહ્મના ભાવે છે, જેનો ક્યારેય અભાવ ન થાય. નામ રૂપનો પ્રત્યેકનો અભાવ થાય, અધિષ્ઠાનનો ક્યારેય અભાવ ન થાય. અધિષ્ઠાનને કારણે જ આ નામ રૂપ જણાઈ રહ્યા છે. જેનો ક્યારેય અભાવ ન થાય, જે સત સ્વરૂપ છે, પરમ બ્રહ્મ છે. તો એ હવે કહો, આ ભાવ સ્વરૂપ છે કે અભાવ સ્વરૂપ છે? શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ
ગુરુમેવાપી વિદ્યતે. ગુરુ પાસે જવાનું શું કર્યું? જાતે શોધો. ગુરુની જરૂર નહોતી, જાતે શોધો. જેનો ક્યારે અભાવ ન થાય એ પરમ બ્રહ્મ. એ ભગવાને ભગવદ ગીતામાં કહી દીધું, સતઃ અભાવઃ ન વિદ્યતે. નાસતો વિદ્યતે ભાવઃ ન અભાવઃ સતઃ વિદ્યતે. સતઃ સતનો ક્યારે અભાવ નથી. ભગવાને બધી વ્યાખ્યાઓ કરી દીધી પરમ બ્રહ્મ. ગુરુ પાસે ગુરુ શું કરવાના છે? ઋષિકેશ ગયા, हिंदी गुरु मणि गए, कह दी ब्रह्म नित्य है, नित्य होने से अविनाशी है, अविनाशी होने से शुद्ध है, शुद्ध होने से दिव्य आनंद स्वरूप है. शब्दों तो समझा नहीं. मैंने तो यूं लगा कि ब्रह्म थटाकोटा है, थटाकोटा होने से चचा पूजा है, चचा बोझा होने से मोटा टोटा है, मोटा टोटा होने से गड़ा बूटा है. તમારું આ બધું નિત્ય વિનાશી દિવ્ય આનંદ અને થટાબોટા કોઈ ભેદ નથી મારા માટે. પેલા એ પણ કોઈ અર્થ ઉત્પન્ન ન કરે, આ થટાબોટા એ કેવો અર્થ ઉત્પન્ન સરખું જ છે. માટે સંપ્રદાયની જરૂર છે. सम्यक प्रदीयते अस्मै शिष्याय इति संप्रदाय. सम्यक प्रदीयते आचार्य ने जे शास्त्रना शब्दोथी बोध जन्मीने निष्ठा प्राप्त થઈ એ જ શબ્દોનો યોગ્ય સંદર્ભ રચીને શિષ્યને એવું જ જ્ઞાન ઉત્પન્ન કરવાની કળાને સંપ્રદાય કહેવામાં આવે છે. હા, એટલા માટે સ્વામીજી ભગવદ ગીતામાં વાંચી હતી, ના સતો વિદ્યતે ભાવ, ના ભાવ વિદ્યતે સત, वगैरह. असत का भाव नहीं और भाव सत का कभी भाव नहीं, कुछ भी नहीं होता है. ट्रांसलेशन से आगे कुछ भी नहीं. असत એટલે શું, સત એટલે શું, કશું નહીં. અસત સતનું વિશ્લેષણ કરીને સત સ્વરૂપ હું છું એવા ગુરુ સંપ્રદાયવિદ એને એમણે પોતાનું નહીં, એમના ગુરુ પાસેથી પ્રાપ્ત કર્યું. એવા શિષ્યોને યોગ્ય સંદર્ભ રચીને આ શબ્દો દ્વારા વ્યવહારના જ શબ્દો જે જાતિ ગુણ ક્રિયા વગેરેનો નિર્દેશ કરે છે એ જ શબ્દોથી વાણીથી પર એવા આત્માના પરમ બ્રહ્મના દર્શન કરાવવામાં સમર્થ ગુરુ સંપ્રદાયવિદ એ આશ્ચર્ય છે. બરાબર, તમે યોગ્ય સંદર્ભને બધું એટલે શું કહેવાય? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એક શબ્દ લઈએ થાય જો કેવી રીતે જ્ઞાન ઉત્પન્ન કરે. સત્યમ બરાબર, એક શબ્દ સત્ય. સત્ય શબ્દની સત્ય શબ્દ સાંભળીને તમારા મનની અંદર જે વ્યવહારિક સત્ય છે એ જ અર્થ ઉત્પન્ન થશે. શું અર્થ ઉત્પન્ન થાય? જગતમાં જે કંઈક અત્યારે દેખાય છે એ સત્ય છે. બસ જે છે અત્યારે એ સત્ય છે. વર્તમાનમાં જે દેખાય છે એને અમે સત્ય માનીએ છીએ. ભૂતકાળમાં જે ગયું એ સત્ય નથી, ભવિષ્યમાં આવનારી વસ્તુ સત્ય નથી, અત્યારે જે છે એ સત્ય છે. આ બધાની સમજ છે સત્ય વિશેની. એ સત્ય શબ્દને જ દ્વારા બ્રહ્મનો બોધ કરાય. કેવી રીતે? આપણા સત્ય અર્થાત અસ્તિત્વનો ખ્યાલ આવો છે, કાળમાં મર્યાદિત, વર્તમાન કાળમાં મર્યાદિત. જેમ કે ઘડો છે માટે સત્ય છે, અત્યારે છે માટે સત્ય છે, વર્તમાન કાળમાં છે માટે. અને દેશમાં મર્યાદિત. અત્યારે સમજો કે અહીંયા ના હોય તો ઘડો નથી એવું ના બોલાય. અહીંયા નથી, અન્યત્ર છે એ હોય. અહીંયા નથી, અન્યત્ર નથી ને ક્યાંય નથી તો પછી અસત્ય. બરાબર, તો અસત્ય. આ દેશ અને કાળની મર્યાદા, ખાસ કરીને પહેલા કાળની મર્યાદિત, કાળથી મર્યાદિત એવો સત્યનો ખ્યાલ ઉત્પન્ન થાય, પછી દેશની મર્યાદા. અને તો પછી બ્રહ્મએ તમે કહ્યું કે આવું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, સત્યમ બ્રહ્મ, તો પરમાત્મા આવો જ છે. કાળમાં મર્યાદિત, દેશમાં મર્યાદિત. તો પછી આયારામ ગયારામ. અત્યારે આયારામ, થોડા વખત પછી ગયારામ. પરમાત્મા આયારામ ગયારામ. કેમ? જે વર્તમાનમાં છે, જે કાળમાં મર્યાદિત છે. આ કાળે છે, અન્ય કાળે નહીં. આવું નહીં. દેશ અને કાળની મર્યાદાનો ખ્યાલ
શિષ્યમાંથી છોડાવવો પડશે, બરાબર? શું કરશે? સત્યમ એની સાથે એક નવો શબ્દ જોડેલા સંદર્ભ રચવા માટે અનંતમ. અનંતમ અનંતમ એટલે શું? જે દેશ અને કાળની મર્યાદાથી પર છે. દેશ અને કાળની મર્યાદાથી પર છે, અથવા જે કાળની મર્યાદા નથી, દેશની મર્યાદા નથી, એવો અપરિચ્છિન્ન એ સત્ય શબ્દનો અર્થ છે. અને આમ બ્રહ્મ વાસ્તવિક રીતે કાળની મર્યાદાથી પર છે, અસ્તિત્વ સ્વરૂપ છે, સત સ્વરૂપ છે, એવું કહેવામાં આવે. એની અર્થ નથી લઈ શકાય. આ તો જસ્ટ તમે ઉદાહરણ આપું છું. શબ્દોનો સંદર્ભ રચીને એ જ વ્યવહારિક સત્ય શબ્દ જે છે એના દ્વારા નિર્દેશ કરો. આવું કરનાર વક્તા આશ્ચર્ય છે. મૌન વ્યાખ્યા પ્રકટિત બ્રહ્મ તત્વ યુવાન. મહારાજ વ્યાખ્યા કરી રહ્યા છે સનત કુમાર. મૌન વ્યાખ્યા અર્થાત જે વાણી છે, જે વાચ્ય છે, વાચ્યાર્થ છે, એનાથી અનુબોધ નહીં થાય, લક્ષાર્થથી બોધ થશે. સત્ય શબ્દનો વ્યવહારિક અર્થ નહીં લેવા. સત્યનો વ્યવહારિક અર્થ વર્તમાન કાળમાં જે સામે છે, દેખાય છે એને સત્ય. પરંતુ અનંતમ શબ્દ લાવવાથી જે દેશ કાળથી પર છે એવા સત્યની વાત થઈ, જે ત્રણેય કાળથી પર છે. ત્રિકાલે બી તિષ્ઠતિ, ત્રણેય કાળમાં જે રહે છે એ સત્ય. વાસ્તવમાં એ જ સત્ય છે. આ જે વ્યવહારિક સત્ય છે એ વસ્તુ ખરેખર સત્ય નથી, કારણ કે એનો બાદ થઈ જાય છે. જે કાળની મર્યાદાથી પર છે એનો બાદ થતો નથી. બાધિતત્વા સત્ય. આ રીતે બોધ કરા. આવો વક્તા આશ્ચર્ય છે. માટે ગુરુની જરૂર પડે છે, સંપ્રદાયિક ગુરુની જરૂર પડે છે. કુશળ અસ્ય લબ્ધા. આ આત્મતત્વને પ્રાપ્ત કરવા વાળો જે છે એ સર્વાધિક કુશળ છે, પ્રાપ્ત કરવા વાળો. કારણ કે આપસ્તંભ ઋષિ કહે છે આત્મલાભાત ન પરમ વિદ્યતે. આ આત્મલાભથી પર વસ્તુ કોઈ છે જ નહીં. અર્થાત આવો પ્રકારનો લાભ મેળવનાર અત્યંત દુર્લભ છે. ભગવાન ગીતામાં પણ કહ્યું યમ લબ્ધ્વા ચાપરમ લાભમ ન મન્યતે અધિકમ તથા. મન્યતે ન અધિકમ. આનાથી શ્રેષ્ઠ મોટો લાભ આ જગતની અંદર કશો છે નહીં. આવો લાભ પ્રાપ્ત કરનાર પણ દુર્લભ છે. મહાન કુશળ વ્યક્તિ જેને પ્રાપ્ત કરી શકે. આશ્ચર્યો જ્ઞાતા. આનો જ્ઞાતા આશ્ચર્ય છે. સ્વયંને કોણ પામી શકે? જે સ્વયંને જાણે સ્વયંને પામે. એવું વસ્તુ છે આ. એટલે કારણ કે નારદજી લગભગ સર્વજ્ઞ તુલ્ય, બરાબર? ઋગ્વેદમ ભગવો અધ્યેવી, યજુર્વેદમ સામવેદમ અથર્વાંગીરસમ, ઇતિહાસ પુરાણમ પંચમમ વેદાનામ વેદ, પિત્રયમ રાશિ દૈવમ નિધિ સોહમ ભગવો મંત્રમી એવસ્મિ ન આત્મવિદ. આટલા જ્ઞાતા, આટલી વસ્તુ, એટલી બધી વસ્તુ, છતાં પણ આત્મજ્ઞાન નહોતું. આશ્ચર્ય જ્ઞાતા. હવે આત્માનો જ્ઞાતા મળવો આશ્ચર્ય છે. સર્વજ્ઞ જેવા સર્વજ્ઞને પણ આ જ્ઞાન ન હોય એ વસ્તુ શક્ય છે. કશું ડરવાની જરૂર નથી. કેમ? કુશલાનુશિષ્ટ. કુશલાનુશિષ્ટ અર્થાત સનતકુમાર જેવા ગુરુ પ્રાપ્ત થયા અને પછી એમને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું. કુશળ જેના દ્વારા અનુશિષ્ટ, ઉપદિષ્ટ, જેના દ્વારા ઉપદેશ પ્રાપ્ત કરીને એમને જ્ઞાન થયું. આ સાથે આ મંત્ર પૂરો થયો. ચલો આગળ. નૈષા તર્કેણ મતિરાપનેયા પ્રોક્તાન્યેનૈવ સુજ્ઞાનાય પ્રેષ્ઠ યાં ત્વમાપસત્ય ધૃતિર્વતાસી ત્વાદૃન્નો ભૂયાન્નચિકેતઃ પૃષ્ઠ. આગળ મંત્ર આવેલો અનન્ય પ્રોક્તે ગતિરત્ર નાસ્તિ. આપણે એ લીધેલો નથી, એમાં એવું બતાવવામાં આવેલું. એમાં અર્થ કરેલો કે પોતાનાથી, ઘણા 3-4 અર્થ છે એના તો, પણ એક અર્થ એવો છે કે પોતાનાથી અન્ય કોઈ બતાવવા વાળું ન હોય આત્મતત્વને, તો એમાં ગતિ થઈ શકતી નથી, એને પ્રાપ્ત કરી શકાતું નથી. પોતાના બુદ્ધિબળ કે તર્ક બળથી એને જાણવાનો પ્રયત્ન કરવો એ વ્યર્થ જ છે. એનો વધુ ખુલાસો આ મંત્ર અંદર કરી રહ્યા છે. ન એષા મતિઃ તર્કેણ
આપનીય. એશામતી આ જ્ઞાન, આત્મજ્ઞાન તર્કેણ, માત્ર તર્કથી ન આપનીય, પ્રાપ્ત નહીં કરી શકાય. એટલે અન્ય ગુરુના પ્રવચનનો અર્થાત સંપ્રદાયવિદ આચાર્યનો જો તમે એના પ્રવચન અને શ્રવણ વગેરેથી એનો જો લાભ નહીં લો અને સ્વયં તર્ક કરીને આત્મતત્વને જાણવાનો પ્રયત્ન કરશો, આત્માને જાણવાનો પ્રયત્ન કરશો તો એ વ્યર્થ છે, નહીં પ્રાપ્ત થઈ શકે. ઈશામતી કહ્યું. ઈશામતી એટલે આજ્ઞા. હજુ કશું બ્રહ્મજ્ઞાન આપવાની શરૂઆત નથી કરી, પરંતુ યુવરાજા માટે સ્પષ્ટ છે, પ્રત્યક્ષ છે. એટલા માટે કહે છે ઈશામતી. હવે જે આવી જવાનું છે ને પછી શરૂ થવાનું છે, બ્રહ્મજ્ઞાન શરૂ કરશે આપવાનું. એટલે કહી રહ્યા છે જે એમના મનમાં પ્રત્યક્ષ જ છે. એટલા માટે કહે છે ઈશામતી. એ તો આત્મજ્ઞાન જે હું તને આપવાનો છું હવે એ ન તર્કે ના આપનીય. અને તર્કથી પ્રાપ્ત નથી થતું. શેના કારણે? શેનાથી પ્રાપ્ત થાય? શ્રદ્ધાને કારણે. શ્રદ્ધાને કારણે આ પ્રાપ્ત થાય, માત્ર તર્કથી પ્રાપ્ત ન થાય. તર્કથી લૌકિક વસ્તુઓમાં પણ આપણી બુદ્ધિ બહુ ચંચળ બની જતી હોય તો પરમાર્થ વિષયમાં જે અતિન્દ્રિય વિષય છે એમાં તો તર્ક કામ ન જ લાગે. બે ઉપાય છે, શ્રદ્ધા અને શાસ્ત્રનું શ્રવણ. વસ્તુની પ્રાપ્તિ માટેના ઉપાય છે, તર્કથી અગમ્ય છે. આ વસ્તુ પહેલા સૌથી શ્રેષ્ઠ મારી દ્રષ્ટિએ શિવ મહિમ્ન સ્તોત્રની અંદર 5મા મંત્રમાં, લગભગ 5મા, જ્યાં પુષ્પદત્તાચાર્યજી આ કુતર્ક વિશે કહે છે. કુતર્કનો બહુ જ ત્યાં નિંદા કરે છે, કુતર્ક કરનારા. કિમિહ કિંકાય સકૃપ વિવાય ત્રિભુવનમ કિમાધારો દાતા સૃજતિ કિમુપાદાન ઇતિ છે. અતર્કે ઐશ્વર્યે ત્વયિ યનવસર દુસ્થો હતદિયઃ કુતર્કો યમ કાંશ્ચિત મુખરયતિ. આ કુતર્ક, એમ કુતર્ક. આવું બધું શું કુતર્ક? કિમિહ આવ્યો પેલા આસ્તિક પાસે આ કુતર્કી શું કહે છે? કિમિહ. કઈ ઈચ્છાથી આ બધું જગત બનાવ્યું છે? કિંકાય, એ બનાવવા માટે એનું શરીર કેવું હતું? સકલ કિમુપાય ત્રિભુવન. કિમ અને આનો ઉપાય અને સાધનો ત્રિભુવનની ઉત્પત્તિના કયા સાધનો હતા? કિમ આધારે, ક્યાં બેસીને બનાવ્યું જગત? દાતા સૃજતી કિમ ઉપાદાન, કયું મટીરિયલ ક્યાંથી લાવ્યું? પ્રશ્નોની ચડી જશે. અતર્ક્ય, ભગવાન આપનું ઐશ્વર્ય અતર્ક્ય છે. એવા વિષયની અંદર કુતર્કો આવા પ્રકાર. અયમ કુતર્ક હતદીય. પુષ્પદત્તાચાર્યજી કહે છે હતદીય. જેમની બુદ્ધિનું હરણ થઈ હતા એટલે કઈ, જેમની બુદ્ધિનું હરણ થઈ ગયું છે એવા મૂળ લોકો આવું કરે છે. ત્રિભુવનને પરમેશ્વરે બનાવ્યું તો કઈ ક્રિયાથી બનાવ્યું? કારણ કે હવે જોઈએ છે કે આ હોલનું નિર્માણ થઈ રહ્યું છે, એન્જિનિયર દોડાદોડ કરે છે, કોન્ટ્રાક્ટર દોડાદોડ કરે છે, પેલા મજૂરો અંદર દોડાદોડ કરી રહ્યા છે. ક્રિયા હોવી જોઈએ. સર્જન માટે ક્રિયા હોવી જ જોઈએ. પરમાત્મામાં કઈ ક્રિયા? નૈયાયિકો કહે છે કે ભાઈ ક્રિયા એને કહેવાય કે પૂર્વ દેશનો જે સંયોગ હતો એનો નાશ થાય અને ઉત્તર દેશના સંયોગની પ્રાપ્તિ થાય. દાખલા તરીકે અત્યારે વિજય 4 રસ્તા ઉત્તર દેશ, આ પૂર્વ દેશ અત્યારે અહીંનો બેઠેલો. વિજય 4 રસ્તા પહોંચવું હોય તો આ સ્થાનનો ત્યાગ, પૂર્વ દેશના સંયોગનો ત્યાગ, ઉત્તર દેશના સંયોગની પ્રાપ્તિ. એના માટે શું કરવું પડે? ગતિ, ક્રિયા, જવું પડે. જે રીતે ચાલે. આ પરમેશ્વરમાં કઈ ક્રિયા? પહેલા તમે એમને એ કહો, આકાશની ઈચ્છા છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની. કઈ ક્રિયા? કઈ રીતે જશે? જ્યાં જવું છે ત્યાં અહીંયા પહેલેથી જ ઉભો છે, કશું ક્રિયા નહીં થશે. બરાબર ને? આકાશ જ્યાં જવાની ઈચ્છા કરે ત્યાં છે. એવો આકાશ સમાન સર્વવ્યાપી પરમાત્મામાં કોઈ ક્રિયા સંભવી ન શકે. માટે સર્જન માટેનું એક વસ્તુ ક્રિયા એમાં દેખાતી નથી. માટે ઈશ્વરનો સર્જક છે એવું ન કહો. તર્ક કરે પેલા અને આપણે આસ્તિકો તરત પાણીમાં બેસી ગયા કે આ વાત સાચી છે, ના થઈ શકે. પછી બીજું, આ વસ્ત્ર ઘડા બધી વસ્તુઓ જુઓ તમે જરા નજર નાખો. એ પેલો કે છે આસ્તિક, જો એ બધી વસ્તુ કેવી રીતે બને છે? બનાવવા વાળો કોઈ શરીર ધરાવે છે, હાથ પગ વગેરે અવયવો છે અને નિર્માણ કરે છે. સર્જન માટે જે સાધનો છે એ સાધનોને પણ ફેરવે.
મટીરિયલ લે, જે તે કરે, બધામાં એક શરીરધારી જે હોય એ આ બધું સર્જન કરી શકે. ઈશ્વરનું કયું શરીર? ઈશ્વરનું શરીર કેવું છે? કેટલા માથા, કેટલા હાથ, સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ સર્વભૂમિ પુરુષ. હજાર હોય તો ના થાય, તો લાખ હોય તો એ ના થાય, કરોડ હોય તો એ ના થાય. બ્રહ્માંડની એક રાત્રે નજર નાખો તો ખબર પડી જાય કે આનો વ્યાપ બ્રહ્માંડ. આવું બ્રહ્માંડ બનાવવા માટે ઈશ્વરને કેવું શરીર હશે? ઉત્તમ. એટલે અમે કહીએ છીએ એવું શરીર વાળો કોઈ હોય જ નહીં, અને માટે આવો સર્જક હોય જ નહીં. ઈશ્વર આ જગતનો સર્જક. પછી આ ઉપાય સામગ્રી. તમે તમારા ઘરમાં જો ત્યારે તમારે રસોઈ બનાવવાની ઈચ્છા થઈ, દાળ ચોખા મીઠું ખાંડ ફરાણું મીઠું બધું એક ઘણી વાર શું થાય કે આપણને કે ડબ્બા છે અને પછી ગાળે તો ખાલી હોય, તરત પાછા બધું ગેસ બંધ કરીને સ્કૂટર લઈને પાછા લેવાનું દોડ. તો આને આટલું મોટું જગત મસાલાવાળું, કેટલા રસો છે એની અંદર, કેટલા રસ, આટલા બધા રસ ધરાવનારા જગત માટે કેટલા મસાલા જોઈએ? એ મસાલા બધા હાજર જોઈએ. એ ક્યાંથી લાવ્યો મસાલા બધા? 2-5 મિનિટ વધારે શરૂ કરું તો આપણે નમઃ શિવાય બોલવાનું છોડી દઈએ. અને આ સામગ્રીને પાછી કોણે બનાવી? એ લઈ આવ્યો તો ખરો બજારમાં, એ કોણે બનાવી? અરે ચાલો બધું છે, પણ ક્યાં બેસીને એમ કર્યું આ બધું? આ માથાકૂટ જે કરી લક્ષ્મીજી, સ્વામીજી કે લક્ષ્મીજી નારાયણને કહે છે કે તમે પેટ છોડી શું ઊભું કર્યું છે? એક કે સિયલ તમે નથી લઈ શકતા, મારે તમારી સેવામાં છે. અને બનાવીને તમે શું શક્કર વાળવા? બધા લોકો તમને ગાળો દે છે. નારાયણ કે થોડો ઘોડો છે, એને કોઈ બનાવી ના શકે, પણ આ તો માતાજી આવું કે માતાજી હંમેશા ફરિયાદો જ કરતા, કઈ પણ ભેગા કરીને એમને ફરિયાદ. હું તમને નથી કહેતી કે ના કરજો, ના, આ બહુ કોમન છે, હું તમને નથી કહેતી. ઉપાય છે. અને એ જગ્યા જ્યાં બેસીને બનાવી, એ જગ્યા એને કોણે બનાવી? આ જવાબ આપવાના છે, એમ ના માનશો. આસ્તિક કે ત્યારે આ બધું કુતર છે.